વડોદરા શહેર નિવૃત્ત પોલીસ અધિકારી કર્મચારી એસોસિએશન દ્વારા અમદાવાદના મેઘાણીનગર ખાતે બનેલા પ્લેન દુર્ઘટનાના પગલે મૃતકોને શ્રદ્ધાંજલિ આપવાનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો। વડોદરા શહેર નિવૃત્ત પોલીસ અધિકારી કર્મચારી એસોસિએશન દ્વારા અમદાવાદના મેઘાણીનગર ખાતે બનેલ પ્લેન દુર્ઘટનાના પગલે આવતીકાલે વિદ્યાર્થીઓ માટે રાખવામાં આવેલ કાર્યક્રમ રદ કરવામાં આવ્યો છે। આ બનાવમાં મૃત્યુ પામેલા તમામ મૃતકોને શ્રદ્ધાંજલિ આપવાનો કાર્યક્રમ પ્રતાપનગર પોલીસ હેડક્વાર્ટર પરેડ ગ્રાઉન્ડ પાસે રાખવામાં આવ્યો હતો, જેમાં ગ્રુપના ભાઈઓ તથા બહેનો અને તમામ કમિટી સભ્યો હાજર રહ્યા હતા અને મૃતક પુણ્ય આત્માઓને ભાવપૂર્ણ શ્રદ્ધાંજલિ આપી હતી। ઘટનાને અનુલક્ષીને જે નિવૃત્ત કર્મચારી છે એમના સંગઠન દ્વારા એમને તમામ સદગત આત્માઓને શ્રદ્ધાંજલિ આપવા માટે 2 મિનિટ મૌનનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો। તેમાં જે હાજર પોલીસ અધિકારી કર્મચારી છે એ પણ હેડક્વાર્ટરના એમાં જોડાયેલા છે અને તમામ સદગત આત્માઓને શ્રદ્ધાંજલિ અર્પણ કરેલ છે। ગઈકાલે અમદાવાદ મેઘાણીનગરમાં પ્લેન અકસ્માતનો જે દુઃખદ ઘટના બનેલી એમાં માજી મુખ્યમંત્રી શ્રી વિજય રૂપાણી સાહેબ તથા બીજા પ્રવાસીઓ મળી કુલ 294 જેટલા પ્રવાસીઓનું મૃત્યુ થયેલ છે, કેટલાક ઈજા પામેલ છે। એ લોકોને શ્રદ્ધાંજલિ અને મૌન આપી શ્રદ્ધાંજલિ આપવા વડોદરા શહેર પોલીસ અધિકારી / કર્મચારી રિટાયર એસોસિએશન અને આરપીઆઈ શ્રી રાઠોડ સાહેબના સાથ સહકારથી હેડક્વાર્ટરના ફરજ પરના અધિકારી કર્મચારીઓ સાથે પ્રતાપનગર હેડક્વાર્ટર ખાતે આજે શ્રદ્ધાંજલિનો કાર્યક્રમ રાખવામાં આવેલ છે। સમાચારોના સતત અપડેટ માટે TNN ન્યૂઝને YouTube પર સબસ્ક્રાઇબ કરી બેલ આઇકોન પ્રેસ કરો અને અમારી સાથે જોડાયેલા રહો Facebook, Instagram અને Twitter ઉપર।